આજ રોજ સુરત ખાતે સેવાનિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમની 5મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં પ્રમુખ કુલદીપકભાઈ, સંગઠન મંત્રી જતીનભાઈ શાહ, વલસાડના સહમંત્રી, નિવૃત્ત ડિપ્લોમા ઇજનેરો તેમજ અનેક સભ્યો હાજર રહ્યા હતા। વધુમાં વધુ જોડાય અને જે નિવૃત્ત ઇજનેર છે એને કેટલેક કાર્યો કરવા પાર પડે અને સરકાર પાસે જે અમુક માંગણીઓ છે એનો તાત્કાલિક નિકાલ આવે માટે આ સભા ભરાઈ હતી। કુલદીપકભાઈ, આજે સેવાનિવૃત્ત ડિપ્લોમાની સભા રાખવામાં આવી છે, શું મુખ્ય હેતુ છે? આજે આપણી સેવાનિવૃત્ત ડિપ્લોમા ઇજનેર ફોરમની 5મી વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવેલી છે। આપણો ખાસ આશય એવો છે કે વાર્ષિક સાધારણ સભા જેમ જેમ થાય અને જેમ જેમ આ સભ્યનો વધે, આપણું સંગઠન વધે અને જે નિવૃત્ત ડિપ્લોમા ઇજનેર છે એના જે અટકેલા કામો છે તે બધા પાર પડે। બીજું કે 10, 20, 30 10 વર્ષે પ્રથમ હાયર સ્કેલ, 20 વર્ષે બીજો હાયર સ્કેલ અને 30 વર્ષે ત્રીજો હાયર સ્કેલ, એમ 3 હાયર સ્કેલ માટે શિક્ષકોને આપવામાં આવે છે, આપણને આપવામાં આવતું નથી। તો તે આખા ગુજરાતનો પ્રશ્ન છે, ગુજરાતના ઇજનેરોનો પ્રશ્ન છે। તો તે માટે વાચા આપવા માટે આપણે સંગઠન વધારે જરૂરી છે। આપણે સંગઠિત છીએ જ અને આ સંગઠન જો જેમ જેમ મજબૂત થાય ને તો સરકારે ઝૂકવું પડે, આપવું પડે, એ આશય છે। કઈ કઈ માંગ રાખવામાં આવી છે સરકાર માટે? સરકાર પાસે અત્યારે તો એક માંગ રાખેલી હતી પહેલાં કે ભાઈ મેડિકલ 300 રૂપિયા છે તેને બદલે 1000 રૂપિયા કરવું, એ માંગ એમને સ્વીકારી। ત્યાર પછી બીજી માંગ માટે અમે પહેલાં મુલાકાત લીધી અને મુલાકાત લેતા એમને એવું લાગ્યું કે આ તો ગુજરાત લેવલનું આ સુરતના છે એટલે હું એમને આપવાનું, એટલે ત્યાર પછી અમે આખા ગુજરાત લેવલના સંગઠિત થઈને અમે એક કોર્ટમાં કેસ માંગ્યો છે, સિવિલ કોર્ટમાં, અને ટોટલ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અમે કોર્ટમાં કેસ માંગ્યો છે અને એ કેસમાં એવા કેસો છે કે જે 1800 આપણા સેવાનિવૃત્ત ડિપ્લોમા ઇજનેર આવી જાય અને એમને ફાયદો થાય। આ કારની મોંઘવારીમાં જો આટલા જ જો પગાર, આટલું જ જો પેન્શન હોય ને તો ચાલે જ નહીં। અને સરકારની આટલી બધી 30 થી 35 વર્ષ લગીને સેવા આપી તો પછી હવે સરકારે લાભ આપવો જોઈએ ને, એટલે સરકાર આપણા જે લાભો છે તે ખેંચી ન લે, આપણા લાભોને અસર ના અને બીજી માઠી અસર ન થાય એને માટે સંગઠિત થઈને અમે ફોરમ બનાવ્યું। જી જતીનભાઈ, તમારે શું કહેવું છે આ બધા મુદ્દાને લઈ? ગુજરાત રાજ્યની ડિપ્લોમા ઇજનેરનું આ ફોરમ છે તેનું સુરત પેટા કેન્દ્ર છે। અમારો મુખ્ય ધ્યેય એવો છે, તાપ, તડકો અને વરસાદમાં ઇજનેરો જે મજૂરી કરી અને ઇજનેરની કામગીરી પ્રમાણિકપણે નિભાવી છે તો એમને ખરેખર ન્યાય આપવો ઘટે, કારણ કે જ્યારે શિક્ષકોને 10, 20 અને 30ની જોગવાઈ કરવામાં આવી છે તો અમને પણ એ મળવી જોઈએ, એ અમારી નૈતિકતાનો હક છે અને એને માટે અમે કોર્ટમાં ગયા છે। આશા રાખીએ છીએ કે અમને એમાં સફળતા મળશે। સુરત પેટા કેન્દ્ર બીજા બધા પેટા કેન્દ્રો કરતાં ખૂબ ઉત્સાહી છે। એમનો પ્રમુખશ્રી અને આખી કારોબારી ખૂબ તન, મન અને ધનથી કામ કરે છે અને કોઈપણ વિવાદ વગર આ કામગીરી થાય છે। આ અમારું 5મું સ્નેહ મિલન છે અને અમે બધા ફેમિલી સાથે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ માણીએ છીએ અને અમારા ઇજનેર ભાઈઓના કોઈપણ પ્રશ્નો અમે સ્થાનિક અને રાજ્ય સરકારની માં પણ રજૂઆત કરી અને એનો સારો એવો સફળતાનો નિવેડો લાવીએ છીએ। સંગઠનને લઈને શું મેસેજ આપશો સભ્યોને? અમારા સભ્યો એટલા બધા લાગણીશીલ છે કે અમારે ખાલી મેસેજ મળે છે ને તો રાતોરાત
1800 સભ્યો અમે ગુજરાતમાં કર્યા છે અને દરેકે અમને ઇજનેર ભવનમાં ફાળો આપ્યો છે અને અમારી જે લડત છે એની અંદર પણ સ્વૈચ્છિક ફાળો આપી અમને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ.